આજે જીકે જનરલ હોસ્પિટલમાં કચ્છના સામાજિક આગેવાન અને લડાયક યુવા આગેવાન ભાઈ શ્રી મયુરભાઈ મહેશ્વરી કે જેમને એમની ગ્રામ પંચાયત મુન્દ્રા તાલુકાના ટુંડા ગામમાં વર્ષોથી સામાજિક કાર્ય કરતા હોય છે અને સમાજના અને ગામના અથવા તો તાલુકા કે કચ્છ જિલ્લા માટે પણ લડતા હોય છે। ત્યારે એમની અનેક રજૂઆતો છતાં ટુંડા ગ્રામ પંચાયત દ્વારા અને ટુંડા ગ્રામ પંચાયતના એક ઉપસરપંચ અને એના ઉપસરપંચના પણ પ્રતિનિધિ આપણે તો જોતા હોઈએ છીએ કે સરપંચ હોય કોઈ કદાચ મહિલા હોય તો એના પ્રતિનિધિ તરીકે એના પતિ હોય, આ તો ઉપસરપંચ અને એના પ્રતિનિધિ દ્વારા મયુરભાઈએ જે રજૂઆત કરી અને એને રજૂઆતને પગલે ત્યાં કને ઉશ્કેરાઈ અને એના ઉપર એક જીવલેણ હુમલો કરવામાં આવ્યો। સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ, બહુજન સમાજ સખ્ત શબ્દોમાં અમે વખોડીએ છીએ। પશ્ચિમ કચ્છ પોલીસ ને પણ અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે એના તરફથી જે કોઈ ફરિયાદ હોય એને તાત્કાલિક એની ફરિયાદ નોંધવામાં આવે, કારણ કે મયુરભાઈ મહેશ્વરી, મયુરભાઈ બળિયા એ માત્ર એક વ્યક્તિ નથી, એની સાથે સમસ્ત બહુજન સમાજ એની સાથે છે। એટલે આ હુમલાખોરો એમને જે આત્મવિલોપન સુધી એમને જે માનસિક શારીરિક જે ટોર્ચર કરવામાં આવ્યું છે એને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને જિલ્લાના વહીવટી તંત્રને આપના માધ્યમથી, પશ્ચિમ કચ્છ પોલીસને પણ આપના માધ્યમથી અમે જણાવીએ છીએ કે આનામાં જે કોઈ જવાબદાર હોય, મયુરભાઈ મહેશ્વરી અહીંયા કને એમએલસીમાં જે કોઈના નામ લખે એની વિરુદ્ધમાં તાત્કાલિક ધોરણે એટ્રોસિટી એક્ટ હેઠળ અને એનામાં લાગુ પડતી કલમો લગાડી અને એની સામે ધોરણસરની ફરિયાદ નોંધવામાં આવે એવી સમસ્ત બહુજન સમાજની અમારી માંગણી છે। આજરોજ જુઝારુ નેતા અને લડાયક નેતા એવા મયુરભાઈ મહેશ્વરી જે ગામના વિકાસ માટે સતત લડી રહ્યા છે, ગામની પ્રજાજનોના પ્રશ્ન અને એમના પ્રશ્નોને વાંચા આપવા સતત રજૂઆતો કરી રહ્યા છે, ત્યારે ટુંડા ગામના સરપંચ દ્વારા એમના ઉપર હુમલો કરવામાં આવ્યું અને આ હુમલો ખરેખર નિંદનીય છે। આવી ઘટનાઓ ખરેખર જે એક વ્યક્તિ જે સમાજના હિત માટે કાર્ય કરી રહ્યો છે તે વિરુદ્ધ સમાજ વિરુદ્ધ ટિપ્પણી અને જાતીય વિરુદ્ધ ટિપ્પણી એ ખરેખર નિંદનીય ઘટના છે। આ માટે અને આજરોજ અમે જીકે જનરલ હોસ્પિટલના દલિત સમાજના આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનો મયુરભાઈ મહેશ્વરીની વહારે છીએ। એમની લડત જે આટલા વર્ષોથી લગાતાર લડી રહ્યા છે, તેમને જો સુસાઇડ માટે અને આત્મવિલોપન માટે મજબૂર થવું પડતું હોય તો કેવી ઘટના કહેવાય, કેટલી દુઃખદ ઘટના કહેવાય કે આવી ઘટના ઘટતી હોય। ખરેખર આ એક વિચારવા જેવી બાબત છે। આ જે હોદ્દા ઉપર બેઠા છે વ્યક્તિઓ કે તમે એક આમ પ્રજાના પ્રશ્ન છે, આ એક લડાયક નેતા છે જે પ્રજાના સતત પ્રશ્નો ઉપાડી રહ્યા છે, તે સાથે જે ઘટના ઘટી છે એને અમે બધા અહીં સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ। અમને તેમના દ્વારા જે ફરિયાદ લખાવવામાં આવી છે તેને તાત્કાલિક ધોરણે FIR જે ગુનેગારો છે એમના ઉપર તાત્કાલિક ધોરણે પગલાં ભરવામાં આવે તેવી અમારી દલિત સમાજના આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનો અને તમામ અમન પરસ્ત લોકોની એ અપીલ છે।